ઉમિયા બીપીએસ ક્રિકેટ લીગ 2024ના આજે એક સફળ આયોજન તરીકે અહીંયા સાબિત થઈ રહ્યું છે. આપણા સમક્ષ બેંગ્લોર પાટીદાર સમાજના યુવક મંડળના પ્રમુખ એવા ગૌતમભાઈ આપણા સમક્ષ હાજર છે. આજે આપણે ગૌતમભાઈને આજનો આ કાર્યક્રમનો દોર ક્યારથી તમે આનો ખ્યાલ આવ્યો અને આ એક રોમાંચક ભવ્ય આનું સ્વરૂપ આપ્યું, એ ક્યારે તમારા એક આવો વિચાર આવ્યો ને આને સફળતા માટે આપણે કેટલા દિવસથી આની જે સમય લાગ્યો ને આપણે ઘણી વખતે જોયું કે વડીલો આજ માતાઓ બધા એટલા ખુશ છે. તો આપણે સાંભળશું આપણા પ્રમુખ સાહેબે આજના આ કાર્યક્રમના બાબતમાં. સૌપ્રથમ બેંગ્લોર પાટીદાર સમાજના સૌ સભ્યોને નમસ્કાર. આ એવું નથી કે કેમ કોઈક એક વ્યક્તિને વિચાર આવ્યો ને કર્યું ને આ આપણું સફળ આ ત્રીજું વર્ષનું આ ક્રિકેટનું આપણું આ સફળ આયોજન થાય રહ્યું. આમાં કોઈ એક વ્યક્તિનો વિચાર નથી, આ સામૂહિક એક વિચાર હતો ને સૌનો આનમાં સાથ સહકાર હતો. ટીમ જે છે આપણી સમસ્ત ટીમને ઘણા દિવસથી મનમાં હતું કે એક આપણું જે આયોજન થઈ રહ્યું છે એને હજી એક એનો નેક્સ્ટ માળખે લઈ જવું હોય, એમાં હજી જે વ્યવસ્થિત કરી શકાય અને જે હજી બહેતર થઈ કે જે લાસ્ટ ટીમની જે આપણી ખામીઓ રહી ગઈ હતી એ બધી ધ્યાનમાં રાખીને એને સુધારીને કઈ રીતે એને આગળ લઈ જવું, કઈ રીતે એને સફળ બનાવવું, એમાં સમસ્ત આપણી જે ટીમ છે યુવાનોની એનો આનમાં યોગદાન હતો. ને માતાજીની કૃપાથી આજ આખો દિવસનો મોજ બધા માણી રહ્યા છે. તો એ બદલ હું આપણા જે બહુ સૌ યુવાનો છે અને આપણે ખાસ કરીને જે આપણા વડીલો છે જે આપણને પ્રોત્સાહન આપી રહ્યા આવા સમાજ વિકાસના કામ કરવા માટેના જે આપણને પ્રેરણા આપી રહ્યા, હું એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ. હું પૂછીશ પ્રમુખ સાહેબને કે આવા કાર્યક્રમ કરવાથી સમાજને શું આનમાં મળતું હોય અને શું ફરક પડતો હોય અને શું યોગદાન મળતું હોય સમાજ માટે? આજકાલના આપણે દોરમાં જોઈ તો સોશિયલ મીડિયા જે છે કે સોશિયલાઇઝિંગ જે છે, માણસ જે છે એ એકચ્યુઅલી સોશિયલાઇઝિંગ એનિમલ કહેવાય. પહેલાં આપણે વખતમાં સમજી લો કે જ્યારે આ મોબાઈલ કે આ આપણા ફેસબુક કે ટીવી કે ઇન્ટરનેટ કે નહોતું ત્યારે આપણા જે એક માધ્યમ હતો સોશિયલાઇઝ થવાનો એ આપણા સમજી લો કે સામૂહિક એકતાનો હતો. ગામના તહેવારો હોય કે આપણે નવરાત્રિ હોય કે આપણા હાતમ હોય કે એ વખતમાં આપણે બધા ભેગા થઈને આ સમાજને એક તાંતણે જોડતા. તો હવે જ્યારે સમજી લો સમય બદલાતો જાય રહ્યો તો યુવાનોને જે રીતે આકર્ષીને આપણે એક માધ્યમમાં જોડી શકી એવો એક પ્લેટફોર્મ સ્પોર્ટ્સનો રહેરો. તો એ સ્પોર્ટ્સને કઈ રીતે વ્યવસ્થિત કરીને એને એક અટ્રેક્ટિવ પોઈન્ટ એમાં શું આપણે એડ કરી શકીએ એ બધું કરીને એક ભવ્ય આયોજન આ આપણે વિચાર્યું હે. ને આનાથી સમસ્ત સમાજને આપણે આજ જોઈ રહ્યા છીએ કે આજ લગભગ આજ 700-750ની મેદની આજ ભેગી થઈએ. તો આ બધા સમાજના આપણા જે મિત્રો છે બધા એકબીજામાં મળે, મિત્રતા વધે, એકબીજા પ્રત્યેનો ભાવ વધે. આ બસ આ આખા પ્રોગ્રામની રૂપરેખા ને એક આપણે નીતિ એવી જ બનાવેલી હતી કે રમશે બધાય ને જે નહીં રમે તો એ બધા મળીને આનું સફળ રીતે આયોજન કરશે. તો એ જ આપણો આ કાર્યક્રમનો મેઇન હેતુ હતો. બહુ સારા સરસ વિચાર. અને આજે સવારથી આપણે જોયું કે દરેક ચીજ આપણે કવર અપ કરીએ. આ જ્યારે આ ગરમી હતી ત્યારે જ્યુસનું, કાળીંગાનો અને વડીલો માટે જેમ ચાય જોતી હોય તો સંપૂર્ણ વ્યવસ્થા તમને એક ધ્યાનમાં રાખીને આનું આયોજન કર્યું. આના માટે હું કહીશ કે આ એક ફરી હું એક જ વાત એ કહીશ કે આ કોઈ એક વ્યક્તિનો આ ઇન્ડિવિજ્યુઅલ ઓલ્યો નથી, સામૂહિક વિચારધારા છે. જે રીતે સમજી લો કે આ એક સમાજ પ્રત્યેનો જે ભાવ છે એ ભાવ જ આ બધું કરાવેલું. આપણે સમજી લો કે આની જે રૂપરેખા ઘડી ત્યારે આપણે એમાં ફર્સ્ટ ટાઈમ જે હતું ત્યારે આપણે એમાં જ્યુસનું કે આપણે વિચાર્યું નહોતું, પણ એના માટેના આપણા દાનવીર દાતાઓ ભામાશાઓ જે તૈયાર થઈ ગયા કે ના ભાઈ અમારા તરફથી આ જ્યુસનો આખો સંપૂર્ણ દિવસનો કાર્યક્રમ રહેશે. તો એમને પણ આપણે એકદમ ધન્યવાદ કહેશું. અને જ્યારે એ પણ લેવાઈ ગયો આ વખતે તો પછી હજી એક આપણા ભામાશાઓ ઊભા થયા કે એ કહેશે નહીં આ ગરમીના સિઝનમાં આપણે બધાને સૌને ફ્રેશ કાળીંગા તાજા કાપીને ખવડાવશું. તો એ બધા આપણા ભામાશાઓના જ એક સમાજ પ્રત્યેની ભાવના છે કે દાનની એક ભાવના છે જે
આ એક આપણા કાર્યક્રમને એકદમ સફળ બનાવી રહી છે. ખરેખર આવા માતાજી આપને ચડતા રાખે, આવા દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખ સાહેબ તમારા આજનો આ ધન્યવાદ. સફળ કાર્યક્રમ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું ફરી એક વખત આપણા સમાજના સૌ સભ્યોને અને ખાસ કરીને આપણા વડીલોને હું ધન્યવાદ આપીશ કે આપને આ સમાજ વિકાસના કાર્યક્રમ કરવા માટેની હંમેશા પ્રેરણા આપતા રહે. ધન્યવાદ. એક પ્રશ્ન એવો બી આવ્યો કે સાહેબ કે મહિલા માટે હવે એક કાર્યક્રમ કાંક યોજાવો હોય એ માટે, તો તમારો એનો શું વિચાર છે કે મહિલાઓને બાળકોને હવે નજરમાં રાખીને કાર્યક્રમ માટે? આપણે ઘણા વખત એ વિચારીએ રહ્યા કે આનમાં યુવતીઓ અને મહિલાઓને કઈ રીતે જોડી, તો એ વખતેનો આપણે પહેલાં એકવાર પ્રયાસ કર્યો છે, પણ થોડો પ્રતિસાદ થોડો જેવો મળવો તો એવો મળ્યો નથી. પણ એને હવે આપણે હજી એક ફેરી બીજી રીતે એનો ઢાંચો આપી એ કાર્યક્રમને આખો એક સફળ રૂપરેખા બનાવીને એને આપણે જલ્દી ટૂંક સમયમાં જ આપણા વડીલોના આશીર્વાદથી એને આપણે અમલમાં મૂકશું. બિલકુલ ચોક્કસ, એ આપણે કાંક એવી રૂપરેખા કાઢીને ચોક્કસ બનાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખ સાહેબ તમારો. ધન્યવાદ સાહેબ.